અંકલેશ્વર તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય દિનની માંડવા ગામની કુમારશાળા ખાતે આન બાન અને શાન સાથે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વરના નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ વિશેષ અવસરે મામલતદાર રાજન વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ વિવેક ભરડીવાળા, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાળા, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલુકા કક્ષાએ શૈક્ષણિક અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। અત્રે હાજર અંકલેશ્વર, માંડવા તથા દેશના વિવિધ ભાગમાંથી પધારેલા તમામ આપણા નાગરિકો, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, પ્રાથમિક શાળા તેમજ વિવિધ સ્કૂલોમાંથી પધારેલ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ અને ગ્રામજનોનું હું આ પાવન પર્વે હાર્દિક સ્વાગત કરું છું। આજે જ્યારે આપણું મહાન રાષ્ટ્ર તેના સ્વતંત્રતાના 80મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે ગુજરાતની પવિત્ર ભૂમિ અને ભારતના એક ઔદ્યોગિક હૃદય સમાન અંકલેશ્વરમાં દેશભક્તિનો એક અનોખો ઉત્સાહ આજે જોવા મળી રહ્યો છે। આ ગૌરવભેર લહેરાતો આપણો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો આઝાદીના સાક્ષાત ધબકારા સમાન છે। ભારતનું સાચું સામર્થ્ય માત્ર સરકારી ભવનોમાં નહીં, પરંતુ આપણા ગામડાઓ અને ઉદ્યોગોમાં વસી રહ્યું છે। મિત્રો, કોઈ વ્યક્તિના જીવનમાં 80 વર્ષનો સમયગાળો પરિપક્વતા અને અનુભવનો એક પરાકાષ્ઠા હોય છે।